ભરૂચ શહેરના મહાદેવનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પડાયો. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહી જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર પેરોલ ફ્લો સ્ક્વોડ ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ સૂચનાઓ અન્વયે પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ જ્યોતિનગર પાસે મહાદેવનગર સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ અજયભાઈ ચૌહાણ નાઓએ મહાદેવનગર સોસાયટીમાં પોતાના રહેણાંક મકાન નંબર 126-127 માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવી સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી રહેણાંક મકાનમાં સંતાડેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 86 જેની કિંમત ₹33,600 ના મુદ્દામાલ કબજે કરી આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન ખાતે ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 750 મિલીની બોટલ નંગ 86 જેની કિંમત ₹33,600 અને કંટ્રોલ સેમ્પલ તથા FSL સેમ્પલની સીલબંધ બોટલ નંગ 6 આમ કુલ કિંમત મળી ₹33,600 ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાજેન્દ્રભાઈ, હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહ પ્રતાપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ દીતાભાઈ તેમજ ડ્રાઇવ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ રામજીભાઈ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.